કલકત્તામાં મહિલા ડોક્ટર પરના ગેંગરેપ અને મર્ડરના વિરોધમાં માળિયાહાટીના સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી તથા પ્રાઇવેટ ડોક્ટરોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે। માળિયાહાટીનામાં આજે કલકત્તામાં મહિલા ડોક્ટર પર થયેલ ગેંગરેપ અને મર્ડર તથા ગતરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓ દ્વારા ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પર થયેલ હુમલાનો ગંભીર પ્રત્યાઘાત પડતા સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર સહિત ડેન્ટિસ્ટ, સર્જન તથા મેડિકલ ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો। સાથે સ્થાનિક પ્રાઇવેટ ડોક્ટરોએ ઓપીડી બંધ અને માત્ર ઇમરજન્સી કેસો જોઈ પોતાનો વિરોધ નોંધાવી તંત્ર બંને કેસમાં ઠોસ પગલાં લઈ કસૂરવારને સખ્ત સજા કરવામાં માંગ કરી હતી। હું ડૉક્ટર કિશન ગોદાસરા માળિયાહાટીના જનરલ પ્રેક્ટિશનર એસોસિએશન વતી જે કલકત્તા ડૉક્ટર ઉપર થયેલા હત્યા અને ગેંગરેપ તથા જૂનાગઢ સિવિલના સ્ટાફ અને ડૉક્ટર ઉપર થયેલા હુમલા બાબત જે કાર્યવાહી સરકાર કડકથી કડક સજા આપે અને પકડે એ બાબતે અમે હડતાલમાં આજે જોડાયેલ છીએ।